તો મહેસાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૈનિક સ્કૂલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને આ જ કાર્યક્રમમાં તેમણે ખેડૂતોની સહાયને લઈ નિવેદન આપ્યું હતું। ખેડૂત સહાય પેકેજ મુદ્દે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું કે ઘણી બધી ચર્ચા હતી કે 5,000 કરોડથી વધુની સહાય જાહેર નહીં થાય। મુશ્કેલીમાં તમારી સાથે સરકાર ઊભી છે તે ભાવ સાથેનું આ પેકેજ છે। તેમણે કહ્યું કે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। કાલથી ફોર્મ ભરવાના શરૂ થાય તેવી આશા છે। એ પ્રમાણે વરસાદ થયો, કમોસમી માવઠાના કારણે જે નુકસાન થયું, તો બધાના મગજમાં એમ હતું કે આ માવઠામાં સરકાર કેવી રીતે સાથે ઊભી રહેશે અને સાથે ઊભી રહેવા માટે પણ કેટલું બજેટ ફાળવશે। તો તમારે જેની જોડે ચર્ચા થઈ હશે એ બધાય કોઈ પણ વ્યક્તિ, પ્રેસ મીડિયાથી માંડીને દરેક વ્યક્તિ તમારી સાથે ચર્ચા કરી હશે તો બધાએ એમ જ કીધું હશે કે 5,000 કરોડથી વધારે બહાર સરકાર નહીં નીકળી શકે। પણ જેમ ડબલ એન્જિન સરકાર છે, માન્ય આપણા વડાપ્રધાન શ્રી ના નેતૃત્વમાં અને અમિતભાઈના માર્ગદર્શનમાં જે ડબલ એન્જિન સરકારનો જે ફાયદો હોય છે એ આવા વખતે જ જેમ આપણે કહીએ છીએ કે સાથે મળીએ તો ગમે તેવી મુશ્કેલી દૂર થઈ જાય, એ મુશ્કેલી દૂર કરવા માટે ડબલ એન્જિન સરકારના કારણે આપણે 10,000 કરોડ રૂપિયાનું બજેટ આપણે આપી શક્યા છીએ।